દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના વિરમદળની સીમમાં 2 દિવસ પહેલા શાકભાજીના એક હોલસેલ વેપારી આસિફભાઈની હત્યા થઈ હતી, જે અનુસંધાને પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા છે। મુખ્ય આરોપીનું નામ હાજા ભારમલ આસાણી છે અને તેની સાથે ઝડપાયેલો અન્ય આરોપી સગીર હોવાથી તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી। પોલીસે આ શખ્સો પાસેથી ₹2450 લાખની કિંમતના 35 તોલા સોનાના દાગીના કબજે કર્યા છે અને આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક વેપારી આસિફભાઈ સોનાના ઘણા બધા દાગીના પહેરવા માટે જાણીતા હતા। પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન દરમિયાન દાગીના વગેરે કબજે લીધા છે। આ સાથે જ ₹17,000 થી વધુની રોકડ રકમ, 2 મોબાઈલ અને એક કાર તથા છરી પણ કબજે લીધી હોવાનું જાહેર થયું છે। આ આરોપીના રિમાન્ડ મેળવવા માટે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરમદળ ગામ ખાતે ગત તારીખ 1/7/2026 ના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો, જેનું આઈડેન્ટિફિકેશન કરતા તે મૃતદેહ આસિફ ઉસ્માનભાઈ લાખા નો હતો। આ બાબતની તે જ સમયે ફરિયાદ દાખલ કરવામાં આવી અને ફરિયાદમાં જે મરણ જનાર છે એની લૂંટ કરવાના ઈરાદે હત્યા કરી હોય તે પ્રમાણેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ફરિયાદ દાખલ થતાં જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ગણતરીના કલાકોમાં પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા હતા। આ 2 આરોપીમાં એક આરોપીનું નામ છે હાજાભાઈ ભારમલભાઈ આસાણી, તે રહે છે રામનગરવાડી વિસ્તાર ખંભાળિયા, અને બીજા જે આરોપી છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આ બંને આરોપી પાસેથી જે સોનાની લૂંટ કરવામાં આવી હતી તે તમામે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। સોનાના દાગીના આશરે 39 તોલા, જેની આશરે કિંમત 28 લાખ છે, તે ઉપરાંત રોકડ રકમ જેની કિંમત 17,200 છે, તેમજ મરણ જનારના 2 મોબાઈલ જેની કિંમત 10,000 રૂપિયા છે। ગુનામાં જે વાપરવામાં આવેલ ગાડી છે ઇકો ગાડી, તે પણ કબજે કરવામાં આવી છે, જેની કિંમત ₹1 લાખ છે, અને એ ઉપરાંત જે તીક્ષ્ણ હથિયાર છરી ઉપયોગ કરવામાં આવી તે પણ કબજે લેવામાં આવેલ છે। હવે આ ગુનામાં એમો જે હાલની તપાસમાં સામે આવી છે એ પ્રમાણે છે કે આના જે મુખ્ય આરોપી છે હાજાભાઈ, તે અને મરણ જનાર એકબીજાને પહેલેથી જ જાણતા હોય અને મુખ્ય આરોપીએ તેના સાગરીત સાથે પૂર્વ આયોજન કરેલ હોય, જે પ્રમાણે તેને જે દિવસે ગુનો આચરવાનો હોય ત્યારે મરણ જનારને એક અવાવરી જગ્યા પર બોલાવેલ હોય અને ત્યાંથી તેને પોતાની ઇકો ગાડીમાં આગળ બેસાડી વિરમદળ રોડથી વિંજલપર ગામ તરફ જે રસ્તો જાય છે ત્યાં આવેલ અરજણસર તળાવ તરફના અંતરિયાળ વિસ્તારમાં લઈ ગઈ। ત્યાં તેની ઉપર બોથડ પદાર્થ તેમજ તીક્ષ્ણ હથિયારથી ઘા કરવામાં આવેલ, જેના પછી તેનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ આ બંનેએ તેનો જે પણ સોનાના દાગીના છે એ ઉતારી ત્યાંથી તેને લઈ નાસી ગયા હતા। આ બંને આરોપીને પકડી પાડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને હવે વધુ પુરાવો મેળવવા માટે તપાસ જારી છે। હાલ તો આ 2 જ આરોપી ની આ પ્રમાણેની એમો જાણવા મળી છે, પણ સીડીઆર એનાલિસિસ, ટાવર ડમ્પ આની પણ પ્રોસેસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને રિમાન્ડની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।